હેલો ફ્રેન્ડ્સ, આજે આપણા વડાપ્રધાન ઉદ્ઘાટન કરી રહ્યા છે દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઈવેનું. આ એક્સપ્રેસ હાઈવે ભારતમાલા પરિયોજના હેઠળ વિકાસ કરવામાં આવેલો એક ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે છે. ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે અર્થાત આ એક નવો જ રૂટ છે, એક નવો જ એલાઇનમેન્ટ છે. આ કોઈ બી એક્ઝિસ્ટિંગ રૂટનો અપગ્રેડેશન નથી. વિદ્યાર્થી મિત્રો, આ એક્સપ્રેસ હાઈવેનો જે નંબર છે એ છે NH709B અને આનો જે રૂટ રહેવાનો છે એ રૂટ રહેવાનો છે દિલ્હીથી બાગપત, બાગપતથી બડોદ, બડોદથી સાંભલી, સાંભલીથી સહારનપુર અને સહારનપુરથી દેહરાદૂન. વિદ્યાર્થી મિત્રો, આ એક્સપ્રેસ હાઈવેના કારણે દિલ્હીથી દેહરાદૂનની જે દૂરી 250 કિલોમીટર હતી એ ઘટીને રહી જવાની છે 210 કિલોમીટર અને જે ટ્રાવેલિંગ ટાઈમ છે જે 6.5 કલાક હતું એ ઘટીને થઈ જવાનો છે 2.5 કલાક. આ જે એક્સપ્રેસ હાઈવે છે આ શિવાલિક રેન્જ અને રાજાજી નેશનલ પાર્કથી પસાર થઈ રહ્યો છે. એના લીધે આ એક્સપ્રેસ હાઈવે ઉપર આપને જોવા મળશે 113 અંડરપાસ, એની સાથે સાથે 5 રેલવે ઓવરબ્રિજેસ. જે નેશનલ પાર્કનો એરિયા છે ત્યાં આપને 12 કિલોમીટરનો એલિવેટેડ એનિમલ કોરિડોર બી જોવા મળશે. આ એક્સપ્રેસ હાઈવે ઉપર 3000 રૂપિયાનો રિચાર્જ વાળો જે ફાસ્ટેગ છે એ પાત્ર છે, કેમ કે આ NHAI હેઠળ ઓપરેટેડ નેશનલ હાઈવે છે. અને જો આપ 3000 રૂપિયાનો રિચાર્જ નથી ધરાવતા ફાસ્ટેગમાં તો વન વે જે ટોલ રહેવાનો છે એ 650 થી 675 રૂપિયા અને જે રાઉન્ડ વેનો ટ્રીપ છે રાઈટ, એનો જે ટોલ રહેવાનો છે 1000 થી 1010 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ નેશનલ હાઈવેની આપ મુલાકાત લેવાનું ક્યારે વિચારી રહ્યા છો?